છે મને ખૂબ ગમે છે. માના ચરણમાં બેઠા છે કે આખે આખી લંકાને જ્યારે હનુમાનજી મહારાજ ભસ્મીભૂત કરીને નીકળી જાય ત્યારે વિભીષણજી આખી લંકા હળગ્યા પછી દોડીને જ્યારે અશોક વાટિકામાં આવે અને ત્યારે જોયો તો ભગવતી જાનકી જ્યાં બેઠા છે એની આજુબાજુના ખડને, એની આજુબાજુના ધ્રોકડને, એ લીલા ઘાસને કાંઈ નથી થયું. આખી લંકા હળગી ગઈ છે પણ લીલા ઘાસને કાંઈ થયું નહીં. એટલે વિભીષણે હળવેક દિન ધ્રોકડને પ્રશ્ન પૂછ્યો. આ તો લોક કવિઓની વાતો, લોક રામાયણની વાતો કે ધ્રોકડ આખી લંકા હળગી ગઈ તો ઝાડવા ઉભા ન રહ્યા કે રાખ થઈ ગઈ અને તું હજી આવીને આવી છો, આનું કારણ? અને ધ્રોકડને વાચા ફૂટી ધ્રોકડે ત્યારે એમ કીધું કે જ્યારે જ્યારે રાવણ મારી પાસે આવતા હતા ને, માં ભગવતી પાસે રાવણ આવતો હતો ત્યારે માં જાનકી એની સામું નજર નહોતા કરતા. મારામાંથી એકાદ તણખલું તોડી મારી સામે જોઈ અને મારી માથે હાથ ફેરવતા જાય ને રાવણના પ્રશ્નોના ઉત્તર આપતા જાય. આ માનો હાથ અડ્યો ને એટલે હળગતી આગમાં અમે બચી ગયા. યાદ રાખ. તો આગમાંથી બચવું છે ભવાટવીની, આ તો માના શરણમાં રહેજો. એવી ભગવતી મોગલ મને તમને આદ્ય શક્તિ તરીકે મળી છે. અને આજની ઘડી આ રળિયામણી છે વિમલભાઈ, ત્યારે બધાની તાલીઓના તાલ સાથે આજની ઘડી તે રળિયામણી હરે સખી, આજની ઘડી તે રળિયામણી, આજની ઘડી તે રળિયામણી હરે સખી, આજની ઘડી તે આજની ઘડી તે રળિયામણી હરે સખી, આજની ઘડી તે રળિયામણી. આજની ઘડી તે રળિયામણી હરે સખી, આજની ઘડી તે રળિયામણી. संतनो हक संसार में तो जली जात ब्रह्मांड, ज्ञान केरी लेर से वो तो भारत ठामो ठाम. आम भगवती खोडियार डूंगरा माथे बैठी છે ને આપણી ધરતી ઉપર તો ગિરનાર, આપણે તો ગિરનારની ધરતીના ક્ષેત્રમાં રહીએ છીએ ગુજરાતમાં. અને એ ગુજરાતમાં રામજી ધાંગડ નામનો શિષ્ય રાહ જોવે પોતાના ગુરુદેવ હમણાં બહાર નીકળશે અને આખી ધરતી ઉપર એ ચાખડીઓ ફરશે આવી કલ્પના કરે. અને લોક કવિ કેવું લખે આપણો રૂખડ બાવા તો હળવો હળવો હાલજો, રૂખડ બાવા તો હળવો હળવો હાલજો. ભગવાને માતે રૂખડિયો જલુમિયો ગરવાને માતે રૂખડિયો જલુમિયો. જેમ જમો નરને નાથે
કવિઓએ ભગવતી મોગલ માથે કોઈને કોઈ ભાવ પોતાનો લખ્યો હોય ત્યારે બે આમ તો ઘણા વર્ષથી ભગુડા તો આવવાનું થાય, માયાભાઈને ત્યાં આવીએ પછી બાપુના દર્શન કરવા આવીએ, એટલે માતાજીના દર્શન તો આવવાનું થાય જ. આવ માં મોગલનો એક જ કડી કહીને પછી મારે જિગ્નેશભાઈ કુંચાલા બહુ માં મોગલનો એક જ કડી કહીને પછી મારે જિગ્નેશભાઈ કુંચાલા બહુ સરસ મજાના લોક સાહિત્યકાર છે, એકવાર એમને પણ ખૂબ તાલીઓના ગડગડાટથી વધાવો. બહુ સરસ સંચાલન કરે જિગ્નેશભાઈ અને પોપટભાઈ બંને સંચાલકોને એકવાર તાલીઓના ગડગડાટથી વધાવો. વિક્રમભાઈ એકવાર ખૂબ તાલીઓના ગડગડાટથી બંને વધાવો. ભાઈ આ બધા જ કલાકારોને રૂડા એને લગાડ્યા છે. હીરો મુખસે ના કહે કે લાખ અમારે મોલ. તો અહીંયા આવતા આવતા કીર્તિભાઈ જિંદગીમાં પહેલી વખત મેં મોગલમાં માટે પેલું પદ લખ્યું છે અને માના ચરણે મૂકું છું. આજે 30મા પાટોત્સવ નિમિત્તે તમને ગમે એવી શ્રદ્ધા સાથે ભગવતી મોગલના ચરણોમાં મારા શબ્દોથી મંગલ મંગલ કરજે મારી મોગલ માનું મંગલ દાદ બાપુએ પણ લખ્યું છે અને મા પાસેથી આખા ગુજરાતનું આખા દેશનું મંગલ માંગુ છું બ્રાહ્મણ તરીકે. મંગલ મંગલ કરજે મારી મોગલ મારી મોગલ મંગલ મંગલ કરજે મારી મોગલ મન કરજે રે હૈયે ચોરુની અંતર કેરી હાર દાઓ મંગલ મંગલ કરજે મારી મોગલ મંગલ મંગલ કરજે મારી અહીં બેઠેલો એક વ્યક્તિ ઈચ્છતો હોય કે પોતાનું મંગલ થાય, આ દેશનું મંગલ થાય, આ ગુજરાતનું મંગલ થાય, તો મારે તમારી તાળી જોઈ છે માના ચરણે. હાલો બધા સાથે મળીને હાથ ઊંચો કરીને હાલો મંગલ મંગલ કરજે મારી મોગલ મંગલ મંગલ કરજે મારી મોગલ सूरज चंद्र तारा मटनी चोरी करे, सूरज चंद्र तारा मटनी चोरी करे, सूरज चंद्र तारा मटनी चोरी करे, सूरज चंद्र तारा मटनी चोरी करे. संध्या गाने सुरना गाले गाए गुणला शारदाओ संध्या गाने सुरना गाले गाए गुणला शारदाओ हे मंगल मंगल करजे मारी मोगल मंगल मंगल करजे मारी मोगल નખતર જગદંબાને નમણું કરે, સપના નખતર જગદંબાને નમણું કરે, અને 9 લખ તારા મોગલવાની આરતીઓ તારતા 9 લખ તારા મોગલવાની આરતીઓ તારતા हे મંગલ મંગલ કરજે મારી મોગલ મંગલ 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 કરજે મારી મોગલ
આવતા હે મંગલ મંગલ કરજે મારી મોગલમાં, મંગલ મંગલ કરજે મારી મોગલમાં. જય હો. અજવાળોને મારી ગરબે રમે અજવાળું ઓઢીને મારી ગરબે રમે અજવાળું ઓઢીને મારી ગરબે રમે. અરે અજવાળું ઓઢીને મારી ગરબે રમે. સાઈ કાળા અંધારા ભગવાના મારી કાઢતા, સાઈ કાળા અંધારા ભગવાના મારી કાઢતા. હે મંગલ મંગલ કરજે મારી મોગલમાં, મંગલ મંગલ કરજે મારી મોગલમાં, મંગલ મંગલ કરજે મારી મોગલમાં. અને ભગવતી મોગલના ત્રિભંગીમાં છંદો ખૂબ લખાયા છે. ચરચરી પણ છે અને રેણંકી પણ છે. પણ પદ્ધરી નામનો એક છંદ આવે. પદ્ધરીમાં ઓછા છંદો લખાયા છે. તો છેલ્લી 2 મિનિટ તમારી પાસે મા ભગવતીનો પદ્ધરીનો છંદ માના ચરણે મૂકી અને મારી વાણીને મારે વિરામ આપવો છે. મોગલ પ્રતાપ અણનમ નમાપ હાથો મસાબ ભાગે મિલાપ મોદી ચાપ મોગલ મિલાપ. મોગલ પ્રતાપ અણનમ નમાપ હાથો મસાબ ભાગે મિલાપ મારી કરાપ કૃષ્ણ કાપ જગદંબ ચાપ મોગલ મિલાપ. મોગલ ગજાપતિ આપ આપ સૌ ટળે પાપ હોરણો કા મોગલ ઉધાર શક્તિ અપાર અવતાર પાર મોગલ અવતાર કો પાર પાર મોગલ અવતાર કો પાર પાર મોગલ અવતાર. શ્લોક અને લોકને ભેગા કરીએ તો વિમલભાઈ બે બ્રાહ્મણો છીએ. મંચ ઉપર કેટલા બધા ચારણો છે. શ્લોક અને શ્લોકને 2 મિનિટ માટે ભેગા કરીએ આપણે તો. યાદે સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. દેવી વિચંડ નવખંડ ખંડ મોગલ અખંડ ધરતી બ્રહ્માંડ ભાભી દંડ ભગતો ન ખંડ કાલે ઘમંડ મોગાર બંધ ચારણ ન પંડ માગે ન ફંડ મોગલ ની મહેરુ કુશળ મોગલ ઉધાર શક્તિ પાર ભવ પાર પાર મોગલ ઉધાર ભવ પાર પાર મોગલ ઉધાર ભવ પાર પાર મોગલ ઉધાર. મોગલ ની હાક થી લેલ જાગ નીકળે જુમાક થઈ જાય કાક ધારણ નાક શક્તિ યલાક રાજા રાખ તો નાક ભાગ ના થઈ મજાક નંબર ન ડાક મોગલ ના પરતા સારધા. મોગલ ઉધાર શક્તિ પાર ભવ પાર પાર મોગલ ઉધાર ભવ પાર પાર મોગલ ઉધાર ભવ પાર પાર મોગલ ઉધાર. અને આ ધરતી ઉપર જેટલા અવતારો થયા એ અવતારોએ ક્યાંક ને ક્યાંક યુદ્ધો કર્યા. લોહીની નદીઓ નીકળી ત્યારે એનો દિગ્વિજય થયો, ધર્મનો જય થયો. પરંતુ દક્ષિણના કેરળના પાદરમાં આર્યાંબા અને શિવગુરુ નામનું એક બ્રાહ્મણ દંપતી વર્ષો સુધી તપશ્ચર્યા કરે અને ભગવાન ભોળાનાથ પ્રગટ થાય કે માગો તમારે હું જોઈ છે. અને તેથી ભગવાન ભોળાનાથ પાસે આ દંપતી એમ કહે છે કે અમારે સંતાન નથી, ત્યારે આપું ને તમને 1000 વર્ષનો આયુષ્ય વાળો દીકરો આપો. બોલો 1000 વર્ષ સુધી એનું આયુષ હોય અને ધરતીમાં સૂરજચંદ્ર રહે ત્યાં સુધી એનું નામ રહી આવો દીકરો આપું. તો કે બીજો વિકલ્પ છે મહાદેવ? તો કે હા. આથી બીજો વિકલ્પ શું હોય? ભૌતિક સંપત્તિનો માલિક નથી જોતો? તો કે ના. તો કે બીજો અભૌતિક સંપત્તિનો માલિક આપું.
પણ આયુષ બહુ ઓછું હશે. ત્યારે આર્યંબા અને શિવગુરુ નામના દંપતીએ કીધું કે અમારે ભૌતિક સંપત્તિનો માલિક નથી જોતો, અમને અભૌતિક સંપત્તિનો માલિક આપો. અને ત્યારે ભોળોનાથ મરક 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 દાંત કાઢે કે હે ભૂદેવ, તમે ભૌતિક સંપત્તિનો માલિક માંગ્યો હોત ને તો હું કોઈ પણ દેવને તમારી ઘરે મોકલી શકત, પણ અભૌતિક સંપત્તિનો માલિક તો એક હું છું. હવે તો મારે જ તમારી ઘરે આવવું પડે અને મારે જ તમારી ઘરે આવવું પડે. અને સાક્ષાત ભગવાન ભોળોનાથ અવતાર ધારણ કરી અને જગતગુરુ શંકરાચાર્ય તરીકે સનાતન ધર્મને બેઠો કરવા માટે આ ધરતી ઉપર અવતાર લે. એ જગતગુરુના પુષ્પાંજલિ સ્તોત્રની એક કડી ગઈ અને મારા શબ્દોને મારે વિરામ આપવા છે. ત્યારે આય ગિરી નંદિની નંદિત મેં વિશ્વ વિનોદિની નંદિનુતે ગિરિવર નિત્ય શિરોદિની વાસિની વિષ્ણુ વિલાસિની વિષ્ણુતે भगवती है श्री कटकटोमिनी भूरि कुटुम्बिनी भूरि कृते जय जय है महिषासुरमर्दिनी रम्यकपर्दिनी शैलसुदेवा रम्यकपर्दिनी शैलसुदेवा रम्यकपर्दिनी शैलसुते सुमनः 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 सुमनोरमग्रन्थिते सुनयन विक्रम रम 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 रजनी 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 करपटपते सुनयन विक्रम रम 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 जय जय है महिषासुरमर्दिनी रम्यकपर्दिनी शैलसुदेवा 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 बोलिए मोगल मात की नमः पार्वती पते हर हर महादेव. आभार, धन्यवाद.